નમસ્કાર દર્શક મિત્રો, જય હિન્દ. આજે હું તમને એક એવા માજીની મુલાકાત કરાવવા માટે જઈ રહ્યો છું કે જેમની ઉંમર લગભગ 70 વર્ષ છે અને એમને છેલ્લા 2 વર્ષથી કંઈક તકલીફ હતી. તો આપણે એમના મોઢેથી જ સાંભળીએ કે એમને શું તકલીફ હતી. તો સૌપ્રથમ આપણે એમનો પરિચય લઈએ. તો તમારું નામ જણાવો. જયરામભાઈ. આખું નામ જણાવજો. જયરામભાઈ ઉત્તમભાઈ. ઓકે. તમારું ગામ? ડુમલા. ઓકે. અને જેમને આ તકલીફ હતી એ માજીનું નામ જણાવજો. અરુણાબેન જયરામભાઈ. અરુણાબેન જયરામભાઈ. અને એમને શું તકલીફ હતી એ જણાવો. એને કંઈક લખવાની અસર હતી. લખવાની અસર હતી. એ કેટલા સમય પહેલા? આમ તો વર્ષ પણ આ આપણી દવા 8 મહિને ચાલી. ના, એટલે પહેલાં તમે એ જણાવો કે એમને તકલીફ લખવાની અસર ક્યારે થઈ હતી? એ લગભગ અંદાજિત 10 મહિના થઈ. એટલે કે 10 મહિના પહેલા એમને લખવાની અસર થઈ હતી. નહીં, પછીથી. એટલે કે પગ. ઓકે. પછી લખવા થઈ ગયો. તો જ્યારે લખવાની અસર લાગી તમને એટલે તમે તરત શું કર્યું? હોસ્પિટલમાં દાખલ કરી. કઈ હોસ્પિટલમાં? મોહનભાઈ દયાલ. ઓકે. ત્યાં કેટલા સમય માટે રાખ્યા એમને? લગભગ 8 દિવસ લાગી. 8 દિવસ માટે ટ્રીટમેન્ટ કરાવી હતી. તો એમાં કંઈક રાહત થઈ હતી એમને? જરા પણ રાહત ના થઈ હતી. તો એ પછી તમે ડાયરેક્ટ એમને ઘરે લઈ આવ્યા? ઓકે. તો જ્યારે એમને ઘરે લઈ આવ્યા ત્યારે એમની હાલત કેવી હતી? એવી જ હાલત હતી. ના, એટલે કે તમે અમને કીધું ને કે એ શું નહીં કરી શકતા હતા. અને હાથ નહીં ચાલે, પછી આ પગ નહીં વધારે ચાલે. કયો હાથ નહીં ચાલતો હતો તમારો? ડાબો. ઓકે. અત્યારે ઊંચો થઈ શકે? હા, થોડોક ઊંચો કરી બતાવો ક્યાં સુધી થઈ છે. ઓકે, સરસ. તો પહેલા આટલો પણ હલતો નહીં હતો? જરા નહીં. બીજું શું નહીં કરી શકતા? નાવા ધોવાનું બધું બીજા અમારે કરવું પડતું. તમારે કરવું પડતું. કપડાં પહેરી શકતા? ત્યારે કપડાઓ પહેરાવવા પડે. ઓકે. તો અત્યારે એમને જોતા એવું નથી લાગતું કે એમને કદાચ એવી કોઈ સમસ્યા હતી હશે? તો તમારી હાલત એવી હતી કે જેમ તમે કીધું કે કપડાં પણ પહેરી નહીં શકાતા, માથું પણ તમે કીધું કે ઓઢી નહીં શકતા હતા, હાથ ઊંચો નહીં થઈ શકતો હતો. પણ અત્યારે જોઈને એવું લાગી રહ્યું છે કે એવી કોઈ સમસ્યા જ નહીં હતી તમને. તો એવી તો તમે શું વસ્તુ વાપરી કે જેનાથી આજે આપણા માજી એકદમ સારા સ્વસ્થ લાગી રહ્યા છે? જેમ કે જોતા લાગે છે કે 80-85% જેવી રાહત થઈ ગઈ છે. તો આપણા દર્શક મિત્રોને તમે એ જણાવજો કે તમે એવી તો કઈ વસ્તુનો ઉપયોગ કર્યો? બતાવો. આ વસ્તુનો તમે ઉપયોગ કર્યો, જોઈ શકો છો તમે. નેચરામોર પ્લસ. બીજું છે જોઈન્ટ કેર, ન્યુટ્રી હાર્ટ અને ન્યુટ્રી લીવર. હવે આ વસ્તુ તમે કેટલા સમય સુધી વાપર્યું અને ક્યારથી શરૂઆત કરી? 8 મહિનાથી તમે વાપરો છો. તો તમે જ્યારે શરૂઆત કરી તો તરત જ રાહત થઈ ગઈ હતી કે પછી ધીરે ધીરે રાહત થઈ? ધીરે ધીરે રાહત થઈ. કેટલાક સમયથી વાપરો છો? છેલ્લા 8 મહિનાથી. ઓકે. અને હવે 80% જેવી રાહત થઈ ગઈ છે. તો શું વિપુલભાઈએ તમને આ જ્યારે પહેલી વાર ભલામણ કરી તો તમને પૂરેપૂરો વિશ્વાસ હતો એમના પર કે પછી કેવું? વિશ્વાસ હતો. કેમ કે આજે એવા બહુ બધા લોકો છે કે જે કોઈક દુખિયા લોકોના દુઃખનો લાભ લઈને ગમે તે વસ્તુ પધરાવી જાય છે. આજે બહુ બધા લોકો ફરે છે. તો કદાચ તમને બી એવા કોઈ કડવા અનુભવો થયા હોય ભૂતકાળમાં
ક્યાં તમારા મગજમાં પણ એવું કંઈક હોય કે સારું આ લોકો પણ જૂઠું તો નહીં બોલી જાય ને, એટલે કોઈક શંકા થઈ હતી કે પછી પૂરા વિશ્વાસથી તમે લીધું હતું? પૂરા વિશ્વાસથી લીધું. ઓકે, તમારા ગામના જ છે એટલે તમે પૂરા વિશ્વાસથી લીધું. હા. ઓકે, તો આજે જે તમને આ વસ્તુ વાપરવાથી આટલી રાહત થઈ છે, તો શું તમે એનાથી ખુશ છો? આ વસ્તુ વાપરીને તમે જણાવો. માજી, ખુશ છો તમે? હા કે હા હા, તમે બોલો એમ, તમે ખુશ છો ને? ખુશ એ લીધું ને તો ખુશમાં પછી તો બેહાને થાય એ લીધેલું પછી તો મને બધી રીતના મતલબ આ જે ચાલુ કર્યું ને તો સંપૂર્ણ જરાક કરી શકતા છે, પોતે પોતાનું કામ નો કરી શકતા છે. બરાબર. કાંઈ કરો ના વાળને કે કાંઈ નહીં. બરાબર. કે કાંઈ લીધું એટલે પછી મતલબ આજે તમે જાતે પોતે બધું તમારું કરી શકો છો. હા કોઈ ચાલો, ખૂબ સરસ રિઝલ્ટ કહેવાય. બીજી મારે તમને એક સલાહ છે કે આ વસ્તુને તમે કન્ટિન્યુ રાખજો, કેમ કે આ વસ્તુ કોઈક એવી દવા નથી સ્પેશિયલ લખવા માટેની, પણ આજની જે જીવનશૈલી છે, આ જીવનશૈલીમાં જે વ્યક્તિનો ખોરાક, હવા પાણી અને ખોરાક બગડી ગયા છે, જેના કારણે જાતના માણસને બીમારીઓ થઈ રહી છે. તો આ વસ્તુ ફરીવાર હું તમને રિપીટ કરું છું કે એવી કોઈ દવા નથી કે જેનાથી કોઈક સ્પેશિયલ બીમારી સારી થાય છે. એક સંપૂર્ણ પૂરક આહાર છે. તો જે માણસના શરીરમાં કોઈ પણ એવા પોષક તત્વોની ઉણપ હોય છે, ક્યાં એવું કોઈ કેમિકલ હોય જે નુકસાન કરી રહ્યું હોય, તો એ કેમિકલને દૂર કરશે અને આપણા શરીરના પોષક તત્વોની જે ઉણપ છે એને દૂર કરશે. એનાથી વ્યક્તિ સારો થઈ જાય છે. જેમ કે તમે કીધું કે આજે આટલી અદ્યતન ટેકનોલોજીવાળી હોસ્પિટલો છે, ત્યાં તમે ટ્રીટમેન્ટ કરાવી તો બી લોકો સારા નથી થઈ શકતા. તો આ એક એવું જોરદાર ફૂડ સપ્લિમેન્ટ અને ડાયટરી સપ્લિમેન્ટ છે જે આ એક એવું જોરદાર ડાયટરી અને ફૂડ સપ્લિમેન્ટ છે કે જેનાથી લોકો આજે ઘણા બધા સારા થઈ રહ્યા છે. તો આપણા વિસ્તારની અંદર કે આખા ગુજરાતની અંદર એવા અસંખ્ય તમારા જે ઉંમરના માજીઓ હશે, તો એવા લોકોને તમારે શું સંદેશો આપવો છે? ખરેખર આ વસ્તુ વાપરવા જેવું ખરું? ખરું વાપરવું જોઈએ. જોઈએ. વાપરો તો ફાયદો થાય 100%. અમને સિવાય થાય લોકોને 100% થાય. ઓકે, તો છેલ્લે દર્શક મિત્રો, મારો કહેવાનો ભાવાર્થ એ છે તમને કે આજે આ તો એમની ઉંમર 70 વર્ષ છે, પણ આજે 35-40 વર્ષના યુવાનો હોય એ લોકોને પણ લખવાની અસર થઈ રહી છે. જેમ મેં તમને આગળ જણાવ્યું એમ, હવા પાણી અને ખોરાકના પ્રદૂષણના લીધે કે એમના શરીરમાં એ જે કોઈ ખોરાક લે છે એમાંથી પોષક તત્વો નથી મળતા. તો એવા દરેક લોકો જે સ્વસ્થ છે અને એવા લોકો પણ આ પ્રોડક્ટનો ઉપયોગ કરે અને જીવનભર માટે લોકો સ્વસ્થ રહે. તો હવે